સાબરકાંઠામાં બિસ્માર રસ્તાથી પ્રજા પરેશાન। હિંમતનગરમાં વિકાસના દાવા પોકળ સાબિત થઈ રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો। કારણ છે બિસ્માર રસ્તાઓ। છેલ્લા 10 વર્ષથી નવા અને પહોળા માર્ગની રાહ જોવાઈ રહી છે। એટલું જ નહીં, અગાઉ નિર્માણ થયેલા રસ્તાઓ કેટલાક વર્ષોથી ખખડધજ બન્યા। શહેરના મહત્વના વિસ્તાર એટલે કે મહાવીરનગર, મહાકાળી મંદિર રોડ અને ગાયત્રી મંદિર રોડ, જે ઉદ્યોગપતિથી લઈ આગેવાનો રહે છે, છતાં રસ્તાઓની હાલત બિસ્માર છે। અનેકવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન। દર વખતે નગરપાલિકામાં જાહેર કરે કે ભાઈ હવે ચોમાસા પહેલા અમે રોડ બનતા જ નથી। રોડ અત્યારે એટલા ખરાબ છે, જો હવે ચોમાસું આવવાની તૈયારી છે તો રોડ નહીં બને તો પબ્લિક હેરાન થાય છે। અત્યારે અમે હેરાન થઈએ જ છીએ। હિંમતનગર નગરપાલિકાના એરિયામાં એક પણ રોડ સારા નથી, એના કરતાં ગામડાના રોડ સારા છે। દર વર્ષે રીસર્ફેસિંગ માટે સરકારશ્રીમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે અને એ આખા હિંમતનગર શહેરમાં દરેક રોડ રસ્તાના ગુણવત્તા વિહીન કામગીરી થઈ રહી છે। દર વર્ષે રોડ રીસર્ફેસ કરવા પડે તો આપ જાણી શકો છો કે એ રોડની ગુણવત્તા શું હોઈ શકે। અત્યારે નવીનમાં જે ટાવર રોડ બન્યો, મહાવીરનગરમાં જે રોડ બન્યા અથવા બીજા બધા જે રોડ બને છે, એ દરેક રોડને ઠીકડા મારી અને છોડી દેવામાં આવે છે। કે સ્વચ્છતાની વાતોમાં પ્રથમ નંબરે આવતી પાલિકા રસ્તાના સમારકામમાં નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો છે। સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી તો વિપક્ષ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરાયું, છતાં કામગીરી નહીં। ચોમાસામાં ગટરો ઉભરાય તો પાણી ભરાવાની ફરિયાદો આવે છે। પાલિકા દ્વારા ગટરની કામગીરી યોગ્ય ચાલી રહી હોવાના દાવા પણ કરવામાં આવી રહ્યા છે। કામગીરીમાં અત્યારે શહેરમાં દેખાઈ જ રહ્યું છે કે લગભગ 3.5 કરોડના સીસી રોડની કામગીરી અત્યારે ચાલુ છે, જેથી કરીને રોડમાં ક્યાંય ખાડા અને આ તે જે છે એ બધું ન રહે। અને આગામી સમયમાં ડામર રોડ પણ ચાલી જ રહ્યા છે, જેનું ટેન્ડરિંગ ટૂંક સમયમાં થઈ રહ્યું છે, જેથી જે નાની નાની સોસાયટીઓમાં પણ પાણી ભરાવાના પ્રોબ્લેમ હતા તે ઇસ્યુ પૂર્ણ થઈ જશે।